76મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતે અનારતપુરથી એકતાનગર સુધી વારસો અને વિકાસનો અદ્ભુત સંગમ શીર્ષક હેઠળ એક સુંદર ઝાંખી રજૂ કરી। નવી દિલ્હીમાં યોજાયેલી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતે અનારતપુરથી એકતાનગર સુધી વારસો અને વિકાસનો અદ્ભુત સંગમ શીર્ષક હેઠળ એક સુંદર ઝાંખી રજૂ કરી। આ ઝાંખીએ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને નોંધપાત્ર પ્રગતિને સુંદર રીતે રજૂ કરી, જે દર્શકોની પ્રશંસા પામી। ઝાંખીનો થીમ અનારતપુરથી એકતાનગર ગુજરાતની પ્રાચીન મૂળોથી આજના આધુનિક વિકાસ સુધીની યાત્રાને દર્શાવે છે। અનારતપુર ગુજરાતનું પ્રાચીન નામ રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પ્રતીક છે, જ્યારે એકતાનગર એકતા અને વિકાસનું પ્રતીક છે। ઝાંખી આ યાત્રાને દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં મુખ્ય સ્થળો, સાંસ્કૃતિક પ્રતીકો અને વિકાસ પ્રોજેક્ટ્સને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા। ઝાંખીના આગળના ભાગમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની નકલ દર્શાવવામાં આવી। આ એકતા અને અખંડિતતાનું પ્રતીક સમગ્ર ઝાંખી માટેનો ટોન સેટ કરે છે। આ પછી ઝાંખીએ મોઢેરા, સૂર્ય મંદિર, રાણી કી વાવ, સ્ટેપવેલ અને એશિયાટિક સિંહોના ઘર, ગીર નેશનલ પાર્ક જેવા વિવિધ ઐતિહાસિક સ્થળોને દર્શાવ્યા। ઝાંખીના મધ્ય ભાગમાં ગુજરાતની જીવંત સંસ્કૃતિને પરંપરાગત નૃત્ય રૂપો જેમ કે ગરબા અને દાંડિયા દ્વારા દર્શાવવામાં આવી હતી, જેમાં કલાકારો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ હતા। આ વિભાગમાં રાજ્યના સમૃદ્ધ હસ્તકલા, જેમાં પટોલા સાડી અને બાંધણી કાપડનો સમાવેશ થાય છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો, જે ગુજરાતના કલા વારસાને હાઇલાઇટ કરે છે। ગુજરાતની આધુનિક સિદ્ધિઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, તેમાં રાજ્યના ઔદ્યોગિક કેન્દ્રો, નવીનીકરણ, ઉર્જા પ્રોજેક્ટ્સ અને મહત્વાકાંક્ષી ગિફ્ટ સિટી ના પ્રતિનિધિઓ દર્શાવવામાં આવ્યા હતા। આ વિભાગે આર્થિક વૃદ્ધિ અને નવીનતામાં નેતા તરીકે ગુજરાતની ભૂમિકા પર ભાર મૂક્યો। ઝાંખીએ માત્ર ગુજરાતના ગૌરવશાળી ભૂતકાળની જ નહીં, પરંતુ તેની ગતિશીલ વર્તમાન અને આશાસ્પદ ભવિષ્યની પણ ઉજવણી કરી। તે રાજ્યની વારસાને જાળવી રાખવા માટેની પ્રતિબદ્ધતા અને આધુનિકતા તથા પ્રગતિને અપનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। અનારતપુરથી એકતાનગર થીમ દર્શકો સાથે ગુંજાતી હતી, જે દર્શાવે છે કે ગુજરાતે કેવી રીતે તેના સમૃદ્ધ ઇતિહાસને આધુનિક પ્રગતિ સાથે સરળતાથી મિશ્રિત કર્યું છે। કર્તવ્ય પથ ખાતેના દર્શકો તરફથી ઝાંખીને ભારે પ્રતિસાદ મળ્યો। જટિલ ડિઝાઇન, જીવંત પ્રદર્શન અને એકતા તથા વિકાસના શક્તિશાળી સંદેશે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। સાંસ્કૃતિક પ્રતીકોની હાજરી અને મહત્વપૂર્ણ સ્થળોની રજૂઆત ઝાંખીને પ્રજાસત્તાક દિવસની પરેડની વિશેષતા બનાવે છે। 76મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી રાજ્યના સમૃદ્ધ વારસો અને વિકાસ તરફના પગલાંની સાક્ષી હતી। તે અનારતપુરથી એકતાનગર સુધીની યાત્રાને સુંદર રીતે દર્શાવે છે, જે પરંપરા અને આધુનિકતાના સંગમને હાઇલાઇટ કરે છે। ઝાંખીએ માત્ર ગુજરાતની ભૂતકાળની સિદ્ધિઓની જ નહીં, પરંતુ સમૃદ્ધ ભવિષ્ય માટેની દ્રષ્ટિ પણ ઉજવણી કરી।